નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં સંક્રાંતિ તત્વો એના ભૌતિક ગુણધર્મો, પરમાણ્વીય એન્થાલ્પી અને ગલન બિંદુ ઉત્કલન બિંદુની ચર્ચા કરેલી. આ તે સંક્રાંતિ ધાતુ 8.3.2 સંક્રાંતિ ધાતુના પરમાણ્વીય અને આયનીય કદની વાત કરશો, એટલે કે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાની વાત કરશો. તો આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે કે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી તરફ જઈએ. આવર્ત કોષ્ટક ડાબેથી જમણે જતા, આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં ઉમેરાતા શું થશે? કેન્દ્રીય વીજભાર વધે. તેથી ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ બળ શું થશે? વધે છે. અને આકર્ષણ બળ વધે માટે તેના કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે આવર્તમાં ડાબેથી જમણે તરફ જાય એટલે એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાય. મુખ્ય ક્વોન્ટમમાં એનનું મૂલ્ય ન બદલાય, પરંતુ ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં ગોઠવાથી કેન્દ્રીય વીજભાર વધે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ બળ વધે, એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. અને કારણે કક્ષા સંકોચન પામે, એટલે કદમાં ક્રમશઃ ઘટાડો થાય છે. જેવું આપણે ઉદાહરણ તરીકે જોઈએ ને તો આવર્ત નંબર 2 માં આપણે લિથિયમ કરતા બેરિલિયમનું કદ મોટું હોય, એના કરતા બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને સૌથી છેલ્લે નિયોનનું કદ નાનું હોય. આવું આપણે મુખ્ય સમૂહ પ્રતિનિધિ તત્વો S અને P વિભાગમાં જોતા. તો એવી જ રીતે હવે આવર્ત નંબર 4 જોઈએ તો આવર્ત 4 માં વચ્ચે B વિભાગના તત્વો આવે છે. બરાબર, આવર્ત 4 માં લઈ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને પોટેશિયમ આવર્ત નંબર 4, પછી કેલ્શિયમ અને વચ્ચે D વિભાગના તત્વો હોય, D વિભાગ. અને પછી P વિભાગના તત્વોની અંદર બોરોન, એલ્યુમિનિયમ, પછી આપણે ગેલિયમ, બરાબર, એ આવશે. આગળના તત્વો ક્રમશઃ આવે. તો આ D વિભાગના તત્વોમાં પણ કદમાં શું થશે? તો કે ઘટાડો થશે. જેમ મુખ્ય સમૂહના તત્વોમાં થાય છે એમ શું થશે? સ્કેન્ડિયમથી ઝીંક તરફ જતા શું થશે? કદ ઘટે છે. શું થશે? કદ ઘટે. પરંતુ આ કદમાં ઘટાડો, બરાબર, ઘટાડો કેવો હશે? તો કે મુખ્ય સમૂહના તત્વો કરતા ઓછો જોવા મળે. કેવો જોવા મળશે? ઓછો. હવે એ ઓછો જોવા મળવાનું કારણ શું? તો કે આ બધા તત્વોમાં જોશો ને તો છેલ્લો ઇલેક્ટ્રોન ns કે np, મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય જે કક્ષામાં હોય ને છેલ્લી કક્ષા n માં ગોઠવાય. જ્યારે D વિભાગના તત્વોમાં ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 3d અને 4s2 અને 3d1 to 10 હોય. તો છેલ્લો ઇલેક્ટ્રોન અંદરની કક્ષા 3d કક્ષામાં ગોઠવાય છે. તો અંદરની કક્ષામાં ગોઠવાતા સ્ક્રીનિંગ અસર ઘટે, એટલે કે D વિભાગમાં છેલ્લે ઉમેરાતો ઇલેક્ટ્રોન અંદરની n-1 D કક્ષકમાં ઉમેરાય છે. તેથી સ્ક્રીનિંગ અસર શું થાય? અસર અથવા આચ્છાદન અસર, સ્ક્રીનિંગ અસર શું થશે? ઘટે છે. સ્ક્રીનિંગ અસર એટલે શું? તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ બળમાં થતો ઘટાડો, બરાબર, એને સ્ક્રીનિંગ અસર કહેવાય. તો જો સ્ક્રીનિંગ અસર વધુ હોય તો કેન્દ્ર તરફી આકર્ષણ બળ વધારે ઘટે એટલે કદ વધે. પણ 3D કક્ષકની હાજરીથી સ્કેનિંગ અસર ઘટે છે
જેના કારણે કદમાં જે ખરેખર આકર્ષણ બળ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ધરતી થવું જોઈએ એટલું થતું નથી, ઓછું થાય છે, જેના કારણે કદમાં ઘટાડો ઓછો જોવા મળે. સામાન્ય રીતે ધ્યાન રાખવાનું કે તમને એવું પૂછે કે કયા તત્વોના કદ લગભગ સમાન છે, તો ડી વિભાગના તત્વોના કદ એની જોડી આપી તો કદ લગભગ સમાન, બહુ ઓછો તફાવત હોય છે, લગભગ સમાન એવું ગણવામાં આવે. પરંતુ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં એક ધ્યાન રાખવાનું, કેન્ડિયમથી ક્રોમિયમ, કેન્ડિયમથી વેનેડિયમ લગી કદ છે ને એ ઘટે છે, અને પછી ક્રોમિયમથી કોપર લગી કદ લગભગ કેવું રહેશે, સમાન રહે છે, અને કોપર કરતા ઝીંકનું કદ છે ને એ વધુ જોવા મળશે. જો એવું પૂછે કે સંક્રાંતિ શ્રેણીમાં કદમાં શું થાય, તો કે શ્રેણીમાં જેમ ક્રમશઃ આગળ વધો એમ કદ ઘટે, એવું ધ્યાન રાખવાનું. પણ ક્યાં લગી ઘટે છે, સ્કેન્ડિયમથી વેનેડિયમ લગી લગભગ કદ ઘટે છે, પછી ક્રોમિયમથી કોપરમાં બહુ જાજો તફાવત નથી, સમાન જેવું, પણ કોપર કરતા ઝીંકનું કદ તો કે વધી જાય છે. તમારે મૂલ્ય પણ જોવું હોય તો તમે જોઈ શકશો. એના માટે તમે જુઓ તો પેજ નંબર 220 ઉપર આપણે જોશું તો ધાતુય ત્રિજ્યા અથવા આયની ત્રિજ્યા એવું લખેલું છે, બરાબર. એમાં તમે જોશો તો 164 છે સ્કેન્ડિયમ, પછી 147, પછી 135, બરાબર, પછી 129 ક્રોમિયમ લગી, પછી 137, 126, 125, 125, એટલે લગભગ તો કે એના સમાન જોવા મળે. અથવા તમે M+2 આયન જુઓ, M+3 નીચે આપ્યું છે એમાં જોશો તો પણ એ જોવા મળશે. અને છેલ્લે તમે જુઓ ધાત્વિક ત્રિજ્યામાં છેલ્લે કોપર ઝીંકમાં જોશો, કોપરમાં 128 છે, ઝીંકમાં 100 કેટલું છે, 37. તો ખરેખર તો ઘટવું જોઈએ, પણ એનું શું થાય છે તો કે વધી જાય છે. તો આ કદમાં થતો ફેરફાર છે એ શા માટે આવું વલણ જોવા મળે, તો કે સ્પિનિંગ અસરમાં તો કે શું થશે, ઘટાડો થાય છે એના કારણે. પણ કોપર કરતા ઝીંકમાં વધી જાય છે એનું કારણ શું, તો કે ઝીંકમાં છે ડી કક્ષક 3d10 પ્લસ મોરે શું હોય, 2 હોય. તો આમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણનું મૂલ્ય છે, અપાકર્ષણ એ સ્ક્રીનિંગ અસર કરતા સૌથી વધુ હોય છે, સ્ક્રીનિંગ અસર કરતા વધુ, જેના કારણે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એટલે કદ ઘટવાને બદલે કદ શું થાય, વધે છે, એટલે કે કક્ષાંક વિસ્તરણ પામે છે. એટલે એવું પૂછે કોપર કરતા ઝીંકની પરમાણુ ત્રિજ્યા વધારે હોય અથવા કદ વધુ હોય, કારણ કે ઝીંકમાં ઇલેક્ટ્રોન ડી કક્ષક પૂર્ણ ભરાયેલી હોવાથી અપાકર્ષણનું મૂલ્ય સ્પિનિંગ અસર કરતા વધુ મહત્વનું હોય છે, જેના કારણે ઝીંકનું કદ લગભગ તો કે શું થશે, વધારે તો કે આપણે જોવા મળે. આવી વાત કીધી છે. અને બીજી વાત એ કીધી કે ડી વિભાગના બે ક્રમિક તત્વો વચ્ચે કદનો તફાવત મુખ્ય પ્રતિનિધિ સમૂહના બે તત્વો વચ્ચે કદના તફાવત કરતા પ્રમાણમાં ઓછો જોવા મળે. પછી વાત એ કહી છે કે 3D શ્રેણી, પછી 4D શ્રેણી અને પછી 5D શ્રેણી. આ છે n બરાબર ચોથી કક્ષામાં હોય, આ પાંચમી અને આ છઠ્ઠી. તો કેન્દ્રથી અંતર 3D કરતા 4D એના કરતા 5D શ્રેણીના તત્વોનું કેન્દ્રથી અંતર વધુ હોય. તો કેન્દ્રથી અંતર વધુ હોય તો 3D શ્રેણીના તત્વોના કદ કરતા 4D નું કદ મોટું હોવું જોઈએ, એના કરતા 5D શ્રેણીના તત્વોનું કદ વધુ હોવું જોઈએ, બરાબર. પરંતુ અહીંયા એ અભ્યાસ કરવામાં આવે તો બે શ્રેણીના કદની કમ્પેરિઝન કરવામાં આવે તો આપણે એવું જોવા મળે છે 4D અને 5D શ્રેણી એટલે કે દ્વિતીયક અને તૃતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વોના કદ લગભગ સમાન જોવા મળે છે. કેવા જોવા મળે છે? સમાન. એનું કારણ શું છે? તો કે એનું કારણ આપણે એવું કીધું છે લેન્થેનોઇડ સંકોચન. લેન્થેનોઇડ સંકોચન. તો હવે આ લેન્થેનોઇડ સંકોચન શું છે? તો કે 3D શ્રેણીની ઇલેક્ટ્રોન રચના લખીને તો નિષ્ક્રિય વાયુ આર્ગોન આવે, પછી અહીંયા ક્રિપ્ટોન આવશે અને આને ઝેનોન કમ્પ્લેટ આવશે. અને આની બાહ્યતમ કક્ષામાં 3D અને પછી 4s આવે. જ્યારે આમાં 4D અને કઈ આવશે?
5s આવશે. જે આમાં 4f પછી 5d અને પછી 6s કક્ષક આવે. તો હવે તમે બંનેમાં જોશો તો n બરાબર મૂલ્ય છે એના કરતાં એક ઓછી d કક્ષક આવે. જ્યારે આમાં તો કે 4s અને 5d બંને આવે. તો 5d શ્રેણીમાં 4f અને 5d શ્રેણી બંને આવતા 4f કક્ષક ઉમેરાય છે તો સ્ક્રીનિંગ અસર વધુ ઘટે છે. સ્ક્રીનિંગ અસરમાં વધારે ઘટાડો થવાને કારણે ઇલેક્ટ્રોનનું કેન્દ્રીય તરફી આકર્ષણ બળ છે એ વધી જાય છે. બરાબર. આવું શું કામ થાય છે તો કે 4f કક્ષકના અહીંયા એક જ 5d કક્ષક હોય તો d કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? અપાકર્ષણ, એટલે સ્ક્રીનિંગ અસર થઈ ગઈ. પણ હવે 5d શ્રેણીના તત્વો હોય, તૃતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વો, તો એમાં એક કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ હોય, પછી d કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય, વધુમાં f અને d કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું થશે? અપાકર્ષણ થાય છે. તો એ d કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ છે એના કરતાં f કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય, જેના કારણે કેન્દ્રીય વીજભાર વધતા કદ એકદમ ઘટી જાય છે. એટલે કે 4f શ્રેણીના તત્વોના કદ ખૂબ જ નાના જોવા મળે અને એના પછી 4f કક્ષક ભરાઈ જાય પછી 5d માં ઇલેક્ટ્રોન ભરાય તો આના કદ ખૂબ ઘટે છે 4f શ્રેણીના, જેના કારણે એના પછી 5d શ્રેણીના તત્વોના કદમાં પણ ખૂબ ઘટાડો જોવા મળે. એના કારણે તો કે 4d અને 5d શ્રેણીના તત્વોના કદ લગભગ સમાન જોવા મળે. તો લેન્થેનાઇડ સંકોચન એટલે શું, કઈ રીતે આપી શકાય? તો કે લેન્થેનાઇડ શ્રેણીના તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન n બરાબર 6 એટલે કે 6s ને બદલે તો કે શું છે? અંદરની કઈ તો કે 4f કક્ષકમાં ઉમેરાય ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ બળ વધે છે. જેના કારણે કદમાં ઘટાડો થાય છે. આ કદના ઘટાડાને લેન્થેનાઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે, જેની અસર પછી તરત જ એના પછી આવતી 5d શ્રેણી એટલે કે તૃતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વોના કદ ઉપર પણ જોવા મળે છે અને એના કદ લગભગ તો કે આપણને સમાન જોવા મળે છે. તો તમે પાછળ 220 પેજ ઉપર આકૃતિ 8.3 આપી છે તો એમાં તમે જોશો તો નીચેનો ગ્રાફ છે એ 3d શ્રેણી એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે. ઈથી ઉપરનો છે એ 4d શ્રેણી, ઈથી ઉપરનો 5d. તો 4d અને 5d ના કદ તમે જોશો તો લગભગ સમાન જેવા જોવા મળશે. તેમાં આપણે Zr અને Hf એ બે તત્વોના કદ Zr અને Hf. Zr છે ને એ 4d શ્રેણીનું છે, Hf છે એ 5d. અહીંયા H કેપિટલ F તો કેપિટલ ની સ્મોલ f લખો તો આ બેના કદ તમે જોશો તો લગભગ સમાન જેવા તમને બતાવેલા છે. એકનું 160 એકનું 159. એનું કારણ છે લેન્થેનાઇડ સંકોચન. શું છે? અને લેન્થેનાઇડ સંકોચનને કારણે કદ ઘટે છે, બરાબર, પરંતુ દર તો વધે છે, એટલે ઘનતામાં તો ક્રમશઃ વધારો જોવા મળશે. તો અહીં આપણે આ સંક્રાંતિ તત્વોની ત્રિજ્યા હું ટેક્સ્ટબુક પ્રમાણે વાંચું છું અને પછી જોઈએ. થોડોક અટપટો મુદ્દો. સામાન્ય રીતે શ્રેણીમાં એટલે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણિક ક્રમાંક વધતા સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થાય, કારણ કે કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે એટલા માટે, બરાબર. અને ત્યારે નવો ઇલેક્ટ્રોન, હવે સંક્રાંતિ શ્રેણીમાં નવો ઇલેક્ટ્રોન દર વખતે d કક્ષકમાં દાખલ થાય છે અને ફરીથી યાદ કરી d કક્ષક હોય તો શિલ્ડિંગ અસર ઓછી અસરકારક બને, એટલે કે સ્ક્રીનિંગ અસર શું થાય છે? ઘટે છે. શું થાય છે? ઓછી અસરકારક થાય, ઘટે છે. તેથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળમાં વધારો એટલે કે કેન્દ્રીય વીજભાર વધે. શું વધે? કેન્દ્રીય, એટલે આયનની ત્રિજ્યા ઘટે છે. આવું જ વલણ પરમાણુ ત્રિજ્યામાં પણ થાય. એટલે આયનની અને પરમાણુ ત્રિજ્યામાં બંનેમાં સ્ક્રીનિંગ અસર ઘટતા કદમાં તો કે ઘટાડો જોવા મળે છે. આ ધ્યાનમાં રાખવાનું છે. પરંતુ પછી એવું કીધું કે એક શ્રેણીમાં ત્રિજ્યામાં જોવા મળતો આ તફાવત બહુ ઓછો હોય, એટલે જે મુખ્ય પ્રતિનિધિ તત્વોમાં હોય એના કરતાં આમાં તફાવત તો કે ઘટાડો બહુ કેવો જોવા મળશે? ઓછો તો કે જોવા મળે છે, બહુ થોડો હોય છે. જ્યારે એક શ્રેણીના પરમાણુ કદની સરખામણી બીજી અન્ય શ્રેણીના પરમાણુ કદ એટલે 3d અને 4d શ્રેણી 4d 5d શ્રેણીના પરમાણુ કદ છે
એની સરખામણી કરીએ તો બીજી અન્ય શ્રેણીના અનુવર્તી તત્વોના પરમાણિક કદ સાથે કરવામાં આવે તો એક રસપ્રદ મુદ્દો બહાર આવ્યો, જે આકૃતિ 8.3 માં રહેલા વક્ર દ્વારા જોઈ શકો છો કે પ્રથમ શ્રેણી 3D ના તત્વોની સરખામણીમાં દ્વિતીય સંક્રાંતિ તત્વોના પરમાણિક કદ મોટા છે. તેમાં જોશો નીચેનો છે એ પ્રથમ સંક્રાંતિ, દ્વિતીય તો ઉપર તો થોડું વધારે કદ છે. પછી એવું કીધું પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણી એટલે 5D શ્રેણીના પરમાણિક કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી જેટલા એટલે કે 4D અને 5D શ્રેણીના કદ લગભગ કે સમાન જોવા મળે છે. આ પરિઘટના ફોરેક કક્ષક માટે નડતરરૂપ બનવાનું વલણ છે, એટલે કે એમાં ફોરેક કક્ષક ઉમેરાની એના કારણે તો કે આવું જોવા મળે છે. એટલે કે ફોરેક કક્ષકો 5D શ્રેણીના તત્વોની શરૂઆત પહેલા જ ભરાવી જોઈએ, એટલે ફોરેક ભરાય પછી જ 5D માં ઇલેક્ટ્રોન તો કે ગોઠવાશે. તો 5D કક્ષક પહેલા ફોરેક કક્ષકમાં ભરાવાને કારણે પરમાણુ ત્રિજ્યામાં નિયમિત ઘટાડો થાય છે. એટલે અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે એટલે કદમાં ઘટાડો થાય છે, જેને લેન્થેનર સંકોચન એવું નામ આપવામાં આવ્યું છે. તો પરમાણિક ક્રમાંક વધવાની સાથે પરમાણિક કદમાં થતા અપેક્ષિત વધારા માટે તો કે આવશ્યક રીતે ક્ષતિપૂર્તિ કરે છે. એટલે ખરેખર શું થાય, એનું મૂલ્ય વધે છે તો કદ વધવું જોઈએ. એ વધવાને બદલે જેટલો વધારો થાય છે ને એટલો જ ઘટાડો આ લેન્થેનર સંકોચન કરી નાખે, એટલે જે વધારો હતો એ પૂર્ણ કરી દીધો છે. એટલે લગભગ એકંદરે કદ કેવું થઈ જાય, સમાન જોવા મળે છે. એટલે કે લેન્થેનર સંકોચન જે વધારો થવો જોઈએ 4D કરતા 5D માં એ વધારાને પૂર્તિ કરી શકે છે. એટલે કે જેટલું વધવું જેટલું આને ઘટાડી નાખે છે. એટલે એકંદરે કદ લગભગ બેના તો કે સમાન જોવા મળે. અને એનું ચોખ્ખું પરિણામ છે કે દ્વિતીય અને તૃતીય શ્રેણીના ત્રિજ્યા અથવા કે એના કદ લગભગ તો કે સમાન આવે. અને આના કારણે તો કે આપણે આ એક જ બે છે ને સમૂહના તત્વો છે, એક જ સમૂહના તત્વોમાં ભૌતિક રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા હોય છે. તો એ સામ્યતા કરતાં પણ વધુ પડતી સામ્યતા આ તત્વોમાં ભૌતિક રાસાયણિક ગુણધર્મોમાં જોવા મળે છે, જેનું કારણ લેન્થેનર સંકોચન છે એવું આપણે કહીએ છે. અને પછી એ વાત કરીએ કે લેન્થેનર સંકોચન માટે જવાબદાર પરિબળ શું, તો કે એક સામાન્ય સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળે છે તથા તે સમાન કારણ માટે જવાબદાર દરેક સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળે અને એનું રિઝલ્ટ સમાન છે. એટલે કે કક્ષકોમાં સમાન જૂથમાં એક ઇલેક્ટ્રોન દ્વારા બીજા ઇલેક્ટ્રોન પર અપૂર્ણ શિલ્ડિંગ અસર થાય, એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. બરાબર. જો કે અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક ફોરેક ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ એટલે એક ઇલેક્ટ્રોન d નો હોય અને એક કેનો હોય, 1 નો હોય, એના વચ્ચે જે શિલ્ડિંગ એટલે કે અપાકર્ષણ થાય છે, અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક ફોરેક ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક d ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ કરતા કેવું હોય છે, ઓછું. એટલે કે એક કક્ષક છે એ શિલ્ડિંગ અસર વધારે ઘટાડે છે એના કરતા d કક્ષક કરતા, જેના કારણે ચોક્કસ કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે. અને આમ બધી જ ફોરેક એટલે ફોરેકમાં ગમે તેટલા ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય ક્રમશઃ તો કદમાં ક્રમશઃ ઘટાડો જોવા મળશે. અને ધાત્વિક ત્રિજ્યામાં ઘટાડા સાથે પરમાણ્વીય દળમાં થતા વધારા, કારણ કે દળ તો વધવાનું જ પણ કદ ઘટે છે, એટલે એકંદરે ઘનતા બરાબર દળના છેદમાં કદ, તો દળ વધતું જાય છે પણ કદ ઘટતું જાય છે. એટલે ઓલ ઓવર તો કે શું છે, એની ઘનતામાં તો કે વધારો આપણે જોવા મળશે એવી એને વાત કરેલી છે. એટલે બધા જ આવર્તની જેમ અહીંયા પણ શું થશે, પરમાણ્વીય કદ છે એ આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા શું થાય છે, ઘટે છે. બરાબર. પરંતુ ઘટાડો બીજા સમૂહના તત્વો કરતાં d વિભાગમાં બહુ ઓછો જોવા મળે છે. અને બીજું 4D અને 5D શ્રેણીના તત્વોના કદ લગભગ સમાન જોવા મળે, એનું કારણ લેન્થેનર સંકોચન કે જે વધુ સ્ક્રીનિંગ અસર ઘટાડે છે, એટલે કદમાં ખૂબ જ ઘટાડો જોવા મળે અને લગભગ કેવા થઈ જશે, સમાન જોવા મળે. એટલે લેન્થેનર સંકોચન વિશે માહિતી આપો એવો પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકે, અગત્યનો છે એ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો છે. હવે આપણે આગળનો ટોપિક જોઈએ. આગળના ટોપિકમાં છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે શું, તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરી વાયુરૂપ ધન આયન બને ત્યારે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થાય તો એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. અને જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતો જાય એમ કેન્દ્રીય વીજભાર વધતો જાય એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધતા જતા જોવા મળશે. એટલે પ્રથમ કરતા દ્વિતીય, એના કરતા તૃતીય
આયનિક એન્થાલ્પીના મૂલ્ય વધારે હોય કોઈ પણ તત્વ માટે, પણ અહીંયા ઘણા ખરા કેસમાં અપવાદ પણ આવી શકે. તો આયનિક એન્થાલ્પી કદ સાથે સંબંધ ધરાવે છે. તો આવર્તમાં ડાબેથી જમણે તરફ જાય એમ આયનિક એન્થાલ્પીના કદના મૂલ્ય ઘટે છે. તો આયનિક એન્થાલ્પીના મૂલ્ય વધવા જોઈએ. એટલે અહીંયા પણ શું થશે? સ્કેન્ડિયમથી ઝિંક તરફ જતા શું છે? ડેલ્ટા IH 1 ના મૂલ્યમાં શું થશે? તો કે વધારો થશે. વધારો થાય છે કારણ કે કદ ઘટે છે એટલા માટે. અને આયનિક એન્થાલ્પી માટે અસરકારક પરિબળો કયા છે? આયનીકરણ એન્થાલ્પી ને અસર કરતા પરિબળો 3 પરિબળો છે. એક ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, બરાબર. પછી બીજું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ, અને ત્રીજું ઇલેક્ટ્રોનની વિનિમય ઉર્જા. આ 3 પરિબળો છે એ આયનિક એન્થાલ્પી ઉપર આધાર રાખશે. પ્રથમ આપણે જોઈએ સ્કેન્ડિયમથી ઝિંક તરફ જતા પ્રથમ આયનિક એન્થાલ્પીના મૂલ્યો ક્રમશઃ વધશે કારણ કે કદ ઘટે છે. પણ છતાંય પ્રથમ આયનિક એન્થાલ્પીમાં અપવાદરૂપ ઉદાહરણો છે. પ્રથમ આયનિક એન્થાલ્પીમાં અપવાદરૂપ ઉદાહરણની અંદર આપણે જોશું તો કયા મૂલ્ય આવી શકે? તો પ્રથમ આયનિક એન્થાલ્પીમાં લગભગ અપવાદરૂપ આયનિક એન્થાલ્પીના મૂલ્ય એક પણ આપને જોવા મળતા નથી કારણ કે ક્રમશઃ એક જ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન તો કે શું થશે? દૂર થતું જોવા મળે. એટલે પ્રથમ આયનિક એન્થાલ્પીમાં અપવાદ નથી, પરંતુ દ્વિતીય આયનિક એન્થાલ્પી ડેલ્ટા IH 2 છે એના મૂલ્યની વાત કરીએ તો તમે જોશો તો ક્રોમિયમ છે એમાં +1 હોય ત્યારે ઇલેક્ટ્રોન રચના 3d5. હું બીજો ઇલેક્ટ્રોન દૂર કરી ક્રોમિયમ +2 બનાવું તો 3d4 થશે. તો ઇલેક્ટ્રોન 3d5 માંથી દૂર. મેંગેનીઝ +1 હોય તો એની ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 હોય તો એમાંથી Mn+2 બને એટલે કે 3d5 બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો અર્ધપૂર્ણ છે તો અર્ધપૂર્ણ કક્ષકની સ્થિરતા વધારે. હવે આવર્તમાં ક્રમશઃ જોઈએ તો ક્રોમિયમ આવે પછી મેંગેનીઝ આવે. તો આમ જ્યારે આયનિક એન્થાલ્પી વધે તો મેંગેનીઝની દ્વિતીય આયનિક એન્થાલ્પી વધુ હોવી જોઈએ અને ક્રોમિયમની ઓછી. પણ અહીંયા ક્રોમિયમની આયનિક એન્થાલ્પી વધુ આવશે, આની ઓછી. કારણ કે ત્યાં અર્ધપૂર્ણ હોવાથી એની સ્થિરતા વધારે હોય એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે. પ્લસ અર્ધપૂર્ણને કારણે ઇલેક્ટ્રોન વિનિમય ઉર્જા વધારે હોય. જેમ અર્ધપૂર્ણ હોય એમ ઇલેક્ટ્રોન વિનિમય ઉર્જા વધારે હશે. જ્યારે આમાં 4s માં એક ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન વિનિમય ઉર્જામાં ઘટાડો થશે અને પ્લસ આ એક દૂર થઈ જાય તો અર્ધપૂર્ણ બની જાય તો પાછી સ્થિરતા વધારે. એટલે દ્વિતીય આયનિક એન્થાલ્પીમાં ખાસ ધ્યાન રાખવું. કેટલી વાર MCQમાં પૂછાઈ ગયેલું છે કે દ્વિતીય આયનિક એન્થાલ્પીમાં ક્રોમિયમ છે એની દ્વિતીય આયનિક એન્થાલ્પી વધારે હોય તેના કરતાં મેંગેનીઝ આયન કરતાં. એક આ ધ્યાન. બીજું અપવાદ ક્યાં આવશે? તો કે હવે આમ જાય કોપર અને ઝિંક. તો ઝિંકની દ્વિતીય આયનિક એન્થાલ્પી વધારે હોય પણ કોપર +1 અને Zn+1 હોય. કોપર 1+ ની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 3d10 થાય. ઝિંકની 3d10 અને 4s1. તો આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈને કોપર +2 બને અને આમાંથી તો કે Zn+2. તો આમાં 4s માંથી દૂર થાય જ્યારે આમાં 3d માંથી દૂર થશે. તો આ પૂર્ણ ભરાયેલી હોવાથી દૂર કરવા વધુ ઉર્જા આપવી પડશે જ્યારે આમાં કેટલી આપવી પડશે? ઓછી. અને આની વિનિમય ઉર્જા છે એ ઓછી થશે અને વિનિમય ઉર્જા ઓછી એટલી સ્થિરતા વધારે હોય, બરાબર. એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરીકે આકર્ષણ બળ વધારે હોય. એટલે એ બીજું અપવાદરૂપ ઉદાહરણ શું ધ્યાનમાં રાખવાનું છે? કોપરની દ્વિતીય આયનિક એન્થાલ્પી ઝિંક કરતાં વધારે જોવા મળે. અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાય ત્યારે ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જા આપવી પડે. એટલે એક અપવાદ આ એ ધ્યાનમાં યાદ રાખવાનું છે. એવી જ રીતે આપણે તૃતીય આયનિક એન્થાલ્પીની વાત કરીએ તો તૃતીય આયનિક એન્થાલ્પીમાં Mn+2 છે એની તૃતીય આયનિક એન્થાલ્પી તો મેંગેનીઝની
તૃતીયકાયનિક એન્થાલ્પી Fe+3 કરતા વધારે હોય છે. શા માટે? તો જો મેંગેનીઝમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરો તો Mn+3 અર્ધપૂર્ણ કક્ષકમાંથી દૂર થાય, જેમાં વિનિમય ઊર્જા ઓછી હોય, બરાબર. તો અર્ધપૂર્ણને કારણે સ્થિરતા વધારે છે. બીજું Fe+2, બરાબર, Mn+2 આવશે, સોરી. તો Fe+2 ની ઇલેક્ટ્રોન રચના 3d6 હોય અને એમાંથી Fe શું બને? +3 બને, 3d5. તો આમાં વિનિમય ઊર્જા વધારે આવશે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે, 3d5 બને, અર્ધપૂર્ણ બને, જેના કારણે Fe+2 કરતા Mn+2 ની તૃતીયકાયનિક એન્થાલ્પીના મૂલ્ય આયન કરતા મેંગેનીઝના વધુ. એવું જ કોપર +2 કરતા Zn+2 ની આયનિક એન્થાલ્પીના તૃતીયકાયનિક એન્થાલ્પીના મૂલ્ય ઊંચા આવશે. કોપર +2 માં 3d9 છે, તેમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ કોપર +3 બની શકે. પણ ઝિંકમાં +2 સંપૂર્ણ ભરાયેલી હોવાથી હવે ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ હોય છે. એટલે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો ઝિંક +2 માં મુશ્કેલ, એટલે એની તૃતીયકાયનિક એન્થાલ્પીના મૂલ્ય કોપર +2 કરતા તો ક્યાંકને વધારે જોવા મળે. એટલે આયનિક એન્થાલ્પી પ્રથમ આયનિક એન્થાલ્પીમાં ક્રમશઃ વધારો જોવા મળશે, પણ પ્રતિનિધિત્વ કરતા ઓછું. તો તૃતીયકમાં અપવાદરૂપ આવવાનું કારણ આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અને ઇલેક્ટ્રોન વિનિમય ઊર્જા, એટલે કે અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષક ભરાય તો સ્થિરતા વધે, જેના કારણે આયનિક એન્થાલ્પીના મૂલ્યમાં તો કે ફેરફાર જોવા મળે છે, બરાબર. એ ધ્યાનમાં રાખવાનું છે. તો એમાં જો કે આયનિક એન્થાલ્પીમાં આંતરિક ડી કક્ષકો ભરાવાની સાથે કેન્દ્રીય વીજભાર વધે, એટલે કે શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કદ ઘટે છે, એટલે આયનિક એન્થાલ્પીમાં વધારો થશે, બરાબર. અને તત્વોની પ્રથમ ત્રણ આયનિક એન્થાલ્પીના મૂલ્યો દર્શાવે છે કે આ મૂલ્યો ક્રમિક આયનિક એન્થાલ્પીમાં થતો વધારો એટલો તીવ્ર નથી હોતો કે જેટલો બિનસંક્રાંત, એટલે S અને P વિભાગમાં બે ક્રમિક તત્વો વચ્ચે આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધે એટલું આમાં વધતું નથી, કારણ કે કદ લગભગ સમાન હોય. જોકે સામાન્ય રીતે પ્રથમ આયનિક એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે, પરંતુ ક્રમક દ્વિતીયક કે તૃતીયક આયનિક એન્થાલ્પીના મૂલ્યમાં થતા વધારાની માત્રા ઘણી વધારે હોય. એટલે બીજા અને ત્રીજા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઊર્જા વધારે આપવી પડે છે, કારણ કે કદ ખૂબ નાનું થઈ જાય, કેન્દ્રીય વીજભાર વધે. જોકે 3D ધાતુની પ્રથમ આયનિક એન્થાલ્પી અનિયમિત વલણની રાસાયણિક અસૂચકતા ઘણી ઓછી છે, એટલે અનિયમિતતા બહુ ઓછી છે. પરંતુ એક બાબત એ ધ્યાનમાં લઈ શકીએ કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા ફોરેસ તથા 3D કક્ષકની સાપેક્ષ ઊર્જામાં ફેરફાર છે. ની આપણે આગળ જોઈએ એટલે એવું કહે છે કે ઇલેક્ટ્રોન દૂર કરીને તે d કરતા 4s માંથી પહેલા ઇલેક્ટ્રોન દૂર કરવો, કારણ કે એનું મૂલ્ય વધારે હોય, એટલે એ પહેલા કેન્દ્રથી દૂર થાય છે, એટલે કે ns ઇલેક્ટ્રોન દૂર થાય પહેલા n-1d કરતા. એટલે 3D શ્રેણીના આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા સ્કેન્ડિયમથી ઝિંક સુધી કેન્દ્રીય વીજભાર વધે છે, પરંતુ આંતરિક પેટા કોષમાં ઇલેક્ટ્રોન ઉમેરે અંદરની કક્ષકમાં. એટલે ઉદાહરણ તરીકે 3D કક્ષકો તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન એકબીજાને પરિરક્ષિત કરે છે, એટલે ઇલેક્ટ્રોન વચ્ચે બીના અપાકર્ષણ થાય છે, જે બાહ્યતમ ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરીકે આકર્ષે છે, બરાબર. તેથી પરમાણુ ત્રિજ્યા ઘટે છે. આમ 3D શ્રેણીમાં આયનિક ઊર્જામાં નજીવી માત્રામાં વધારો થાય છે, અને બે કે તેથી વધુ વીજભાર ધરાવતા આયનો ફોરેસ ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો ડી કક્ષકના ઇલેક્ટ્રોન હોય. તો દ્વિતીયક આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધવાનું સામાન્ય વલણ અપેક્ષિત છે કે કેન્દ્રીય વીજભાર વધે એટલે વધે છે, કારણ કે ડી કક્ષકો અલગ અલગ દિશામાં ગોઠવાયેલી હોય, એટલે કદ વિસ્તરણ પામેલી હોય, જેના કારણે કેન્દ્રીય વીજભારની અસર એક ડી ઇલેક્ટ્રોન બીજા ડી ઇલેક્ટ્રોનને પરિરક્ષિત કરતા નથી. એટલે ડી કક્ષક છે એ વધુ વિસ્તરણ પામેલું હોય ને, એટલે બે ઇલેક્ટ્રોન વચ્ચે છે ને અપાકર્ષણ બહુ ઓછું થાય છે, જેને કારણે ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષાયેલો હોય, એટલે આયનિક એન્થાલ્પીના મૂલ્ય દ્વિતીયકના વધે છે. પરંતુ દ્વિતીયક તૃતીયક આયનિક એન્થાલ્પીમાં સ્થિર વધારાનું વલણ અનુક્રમે Mn+2 M+3 ના નિર્માણને અટકાવે છે. એટલે દ્વિતીયક આયનિક એન્થાલ્પીનું મૂલ્ય આપણે હમણાં કીધું કે ક્રોમિયમ અને મેંગેનીઝ, બરાબર. એમાં ક્રોમિયમ કરતાં મેંગેનીઝનું વધુ હોવું જોઈએ, ક્રોમિયમનું ઓછું હોવું જોઈએ, એટલે કે ક્રોમિયમનું દ્વિતીયક આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે, જે Mn+ માંથી Mn+2 બનવાના વલણને અટકાવે છે. એવી જ રીતે શું કીધું કે M+2 નું વધુ છે
તો એ આ Fe+2 માંથી Fe+3 બનવા દેતા નથી, એટલે અપવાદરૂપ છે એવું એ સમજાવવા માંગે છે, કારણ કે બંને કિસ્સામાં અર્ધપૂર્ણ ડી કક્ષક ભરાયેલી જોવા મળે, એટલા માટે એવું થાય છે. પછી Dn ઇલેક્ટ્રોન ગોઠવણી માટે આયનિક એન્થાલ્પીમાં જે વિચલન આવે છે, એટલે કે ફેરફાર જોવા મળે છે, એના માટે આ ત્રણ પરિબળની વાત કરી. કેન્દ્ર પરથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ, બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ અને ઇલેક્ટ્રોનની વિનિમય ઊર્જા, આ ત્રણ પર્યાય આયનિક એન્થાલ્પીના મૂલ્ય માટે જવાબદાર છે. અને જેમ ઊર્જા સ્તરમાં સ્થાયી કણ માટે વિનિમય ઊર્જા જવાબદાર છે, અને વિનિમય ઊર્જા આશરે સમશક્તિ કક્ષકોમાં સમાન સંખ્યાના શક્ય યુગ્મોની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય. જેટલા યુગ્મ વધારે એટલી વિનિમય ઊર્જા વધારે. તો અર્ધપૂર્ણ ભરાય ને ત્યારે યુગ્મ ન હોય, એટલે વિનિમય ઊર્જા ઓછી હોય, અને ઓછી હોય તો ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઊર્જા આપવી પડે. તો જ્યારે કક્ષકો ઇલેક્ટ્રોન સમશક્તિ કક્ષકોના સેટમાં ભરાય ત્યારે સમાંતર સ્પિન અને કક્ષકની મહત્તમ એકલ ભરણ ન્યૂનતમ ઊર્જા ધરાવશે. એટલે કે અર્ધપૂર્ણ છે એટલે યુગ્મ નથી તો એની વિનિમય ઊર્જા ઓછી થાય, અને વિનિમય ઊર્જામાં ઘટાડો એની સ્થિરતા વધારે છે. જેમ સ્થાયીતા માટે આયનિક એન્થાલ્પી વધુ મુશ્કેલ બને છે, એટલે કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધુ આપવું પડે. D6 ઇલેક્ટ્રોન રચનામાં વિનિમય ઊર્જામાં ઘટાડો થતો નથી, કારણ કે એમાં એક યુગ્મ હોય. એટલે Mn+ ની ઇલેક્ટ્રોન રચના 3d5 કોરસ્પોન્ડ, જ્યારે ક્રોમિયમમાં 3d5 એટલે કે અર્ધપૂર્ણ છે ક્રોમિયમ, તો ક્રોમિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઊર્જા આપવી પડે. એટલે જ કીધું કે મેંગેનીઝ Mn+ આયન કરતા Cr+ ની આયનિક એન્થાલ્પી છે એ વધુ હોય, અથવા Mn+ ની આયનિક એન્થાલ્પી Cr+ કરતા નીચી છે. આવી જ રીતે Fe+2 ની ઇલેક્ટ્રોન રચનામાં 6 ઇલેક્ટ્રોન હોય અને Mn+2 માં 5 હોય, એટલે Fe+2 ની આયનિક એન્થાલ્પી Mn+2 કરતા નીચી આવે છે. જોઈ લો છે Fe+2 ની Mn+2 કરતા આયનિક એન્થાલ્પી નીચી આવે છે. તો બીજા શબ્દમાં તો એવું કહીએ કે ક્રોમિયમની દ્વિતીયક આયનિક એન્થાલ્પી મેંગેનીઝ કરતા વધુ હોય, અને Fe ની તૃતીયક આયનિક એન્થાલ્પી મેંગેનીઝ કરતા ઓછી હોય, તો મેંગેનીઝની Fe કરતા તૃતીયક આયનિક એન્થાલ્પી વધુ જોવા મળે છે. અને આ ધાતુઓની સૌથી નીચી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, આ સમૂહના તત્વો છે એની ઓછામાં ઓછી ઓક્સિડેશન અવસ્થા મોટા ભાગે +2 જોવા મળે. એટલે જોવા મળે છે +2, અને એની પ્રથમ અને દ્વિતીય આયનિક એન્થાલ્પીના મૂલ્ય ઉપર આધાર રાખે છે. અને દ્વિતીયક આયનિક એન્થાલ્પીમાં પ્રભાવિત ક્રોમિયમ કોપર અપવાદરૂપ જે હતા એ આ પેરેગ્રાફમાં વાત કર્યા છે, બરાબર. છેલ્લે પેરેગ્રાફમાં જો કોપર નિકલ ઝિંકના ઊંચા મૂલ્ય સૂચવે છે તેની +2 કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ શક્ય નથી. એટલે એના +2 ના મૂલ્ય ઊંચા હોય એનું કારણ તો નીચે કોષ્ટક આપ્યુંમાં જો લગભગ કોબાલ્ટ અને નિકલ જેવી ધાતુઓ છે કોપર, તેમાં +2 જ મહત્તમ જોવા મળે, 3-4 બહુ ભાગ્યે જ જોવા મળશે, બરાબર. તો આ રીતે આ આયનિક એન્થાલ્પી છે એની આપણે ચર્ચા કરી. હવે ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ આવતા લેક્ચરમાં જોશું.